નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકતા કપ સિઝન 5માં પ્રથમ વખત એકતા કપ ટુર્નામેન્ટ રમવા ઉતરેલ સરકાર 11ની ટીમ ચેમ્પિયન બની હતી। અંકલેશ્વરના કલ્પેશ પટેલ કૌતિક કોરી દ્વારા 4 સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સિઝન 5નો 21મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો। ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં હાઈટેક, ઓમી અને સરકાર 11ની ટીમો ફાઇનલમાં પહોંચી હતી। જેની રમાયેલી ફાઇનલ મેચમાં સરકાર 11ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે હાઈટેક ઓમીને આમંત્રણ આપ્યું હતું। હાઈટેક ઓમીની ટીમે 20 ઓવરની ટુર્નામેન્ટમાં પ્રથમ 10 ઓવરમાં 63 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ઇન્ઝમામ મલિકે 70 રનની ઇનિંગ રમી ટીમનો સ્કોર 20 ઓવરના અંતે 165એ પહોંચાડ્યો હતો, તો સાદ ટેલરે 4 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ ઝડપી હતી। 20 ઓવરમાં 166 રન ચેસ કરવા ઉતરેલી સરકાર 11ની ટીમે પણ પાવર પ્લે દરમિયાન 60 રનમાં જ પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે અફઝલ મહેતાએ 29 બોલમાં 68 રન તેમજ આકાશે 31 બોલમાં 40 રનની ઇનિંગ રમી 16 ઓવરમાં જ ટાર્ગેટ ચેસ કરી લઈ સરકાર 11ની ચેમ્પિયન બનાવી હતી। ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ અફઝલ મહેતાને મળ્યો હતો, તો સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ આસિફ બાવા, બેસ્ટ બોલર તરીકે અઝરત પઠાણ તેમજ ઇમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તીર્થ પટેલ બન્યા હતા। ટુર્નામેન્ટના અંતે આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરની હાજરીમાં વિજેતા ટીમો અને રનર્સઅપ ટીમને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી।